રામ રામ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં ને? વાગ્યા છે 8 ને હું આવી ગયો તો નેણ લેવા ને નોખી કાઢીને મેલી ને કાયમ કાયમ ઘડીક ઉઘાડી કરી વળી પાછી સાંટ આવે એટલે વળી પાછી પલારે ને એ પહેલાં ઢાંકી દે ને એવું કરી છે એટલાથી ઢાંકવી પડશે, ઉઘાડવી પડશે। ઉઘાડી ન કરી તો બફાઈ જાય। વરસાદ ઉપર કાયમ કાગળ પલળે ને અંદર પરસેવો વળે એવું થાય। કાગળ પલળો ન હોય ને ઉપર પલળે એટલે અંદર પરસેવો વળે એટલે ઉપલે પૂરા હોય ને એ જરાક ભેજવાળા થઈ જાય, આમ બફાઈ જાય। તો કંઈ હારી હારી જાવામાં નાખીએ અને ઘરે લઈ જાવ, હજી એકાદ ફેરો કરી લે એટલે પછી આખો દી ઉપાડી નહીં, પછી સાંટા જેવા ઢાંકી દે તો વાંધો નહીં। આવી રીતે કરવાની। અમને હમણાં ઓલી જાયરી વાઢે એવી થઈ જાય એટલે કાંઈ ટેન્શન નથી, હાલે કોઈ ખૂટશે નહીં ને ત્યાં જાયર વાઢે એવી થઈ જશે। ઓલા શેડે તો વાઢે એવી જ છે, હજી મોટી થઈ ગઈ। એની પર થોડીક નાની છે, નિશાળમાં ઓઇલ સારી મોટી છે, તડકા પડતા હતા ને ત્યારે એની પર જરાક નીસી રહી જતી, એમને નીસી છે ઓઇલ પહારી। અને આ જાયરી એમાં વૈશમાં ખાલું બોર્યું તો નીમાં ઉગી જઈએ, તેને તો દેખાતી કે ન દેખાતી। અને આમાં આવું લગભગ આ મોયલી ઉગીને એમાં થોડુંક ખાતર બાતર નાખી દે ને તો વધવા માંડે, ઓલી એકલા જ ઉગી જાય એ તો અહીંથી નહીં દેખાય જો। એટલે વાવણી તો રેડી ઉગી જાય છે, પણ જે છે એ ખાસ વાત નીંદવાની છે। કપા નીંદવાનો હોય તો નીંદવા કાંઈ વરસાદ દેતો નથી, વધારે નથી આવતો ને ખાલું નથી પાડતો। ઘડીક તડકો અત્યારમાં હોય પછી જ પાછો વરસાદ આવી જાય, તડકો એના ભાગનો જેટલું સુકાય ને એથી જાજુ ભલારી જાય। એટલે પછી અહીંયા મેં જો ધરોડીની દવા છાંટી હતી, ત્યાં ધરોડી તો ભરી જાય, બીજું ખડે ધરોડી ભરી જાય કે જરાક ચોખ્ખું થઈ જાય ને આટલામાં એટલે અહીંયા છાંટી ત્યાં થોડાકમાં છાંટો ને બાકી રહી જાય, પણ એ હજી પાછું છાંટો ને તેથી છાંટી દઈશ। કૂવા આગળ નિયાન બધે સારી છાંટાઈ જાય, ત્યાં ધરોડી બરોડી બધી સાફ થઈ જાય, સુકાઈ જાય। હવે કોક છોડવા રહીએ હાવ ન ભરે, પણ એમાં હવે ખમું થોડાક દિવસ પાછી એમાં એક દાણ છાંટ દો એટલે હાવ ધરોડી મૂરમાં જ જતી રહે। હાલો હવે આને લઈને આપણે ઘરે હાલ્યા જઈ, કારણ કે નીણે નાખશું ત્યાં દૂધ કાઢશે ને। વાહ ભાઈ વાહ, શું આ બધી આદરું તો કમાડ સાફ કરવાનો હાલે છે, એની પા ગેસ એની પા પીળો છે, એની પા પાણી છે। વરસાદ આવશે તો એવું ને એવું થઈ જાય, વરસાદ આવશે તો એવું ને એવું થાય, ચોખ્ખું હોવું જોઈએ। અંદર તો પોતામાં રડી જાય, તો થોડા ભૂકી નાખી ગુરાસ ગંભીર મોસરી જાય ઓલું જેમ તે તેલ વાળું ઢોરાતું હોય વાસી દઉં નક્કી હોય કર નાખો તો સારું ને કર નાખો। સાચું કા બાપના બોલ થઈને આપણે ઓલી જો ઓલી મોટી ઘોડી રે ને એ માન દે છે, કોઈ દે નાખે ની હદી દેખાય શૂટિંગ ગઈ થાય, શૂટિંગ કરો, હું અહીંયા કામ કરું, તમે અહીંયા કરો, થાય જલ્દી કામ થઈ જાય। તો ઘરમાં ગરમી એટલું થઈ જાય, બે ઘરમાં પોતાને એવું કીધું પંખા ફરે પોતાનું થઈ જાય, કમર ચડી ગયા, પંખો ચાલુ છે, આમાં તડકી કાઢી આમાં ચાલુ છે ને બે કમર ચડી ગયા, હા પંખી છે તડકી ફરવા દો, સુકાઈ ગયું તો બંધ થઈ જાય। ચાલો આમાં બંધ કરી દઈએ, શેક ન ખવાય, શેક ન ખવાય તે હું ખાવું, મને નથી ખાવા દેતી ખબર, તમે તમાર ખોટ હજા બીજી હાચ નહીં આવે, હું શેક ખાવ ને ત્યાં તો ડોટ આવે, એટલે બધી ખાવાય શું થઈ ગયું નાકમાં ચડી ગઈ, પછી ઠીક આવશે ખરી પણ વાર લાગશે ધીમે ધીમે। હા હા આ તો હે ને જે 11 વાગ્યા હતા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લ્યો, સાટા સોટી આવે।
કાયમ ખાલું જ નથી જતું. આપણે એમ થાય કે આજ ખરાડ દીશે તો આવે જ જે હોય જાજો ન આવે ને થોડો થોડો ખાલી આવે, કાંઈ જગન ન કરે. જો ભાઈ હરવું પડી ગયું. આજ કંઈ ખરાડ દીશે અત્યારે તડકો હતો, મેં નિર્ણય ઉકાળી કરી હતી ને નીંદવા આજ નહોતા ગયા, કારણ કે કાલ દિવસ મોરો વરસાદ આવ્યો હતો ને નીંદા એવું ખેતરમાં હતું નહીં. હવે કીધું નીંદા એવું થાય છે, આસપાસ છાંટા ચાલુ થઈ ગયા. અને આ સાઈડ જો આવે એવું છે જ હરવડું આવેલું આવે, કેટલુંક આવે કાંઈ ખબર નહીં, પણ આવશે ખરું એ ફાઇનલ વાત છે. એટલે જો નિર્ણય અહીં રાખી દીધી છે, નહીં તો લુગડા તો હવે તો અહીંયા કણ રાખી દીધા હુકવા જવાની છે. જોઈએ કેવું આવે, વધારે આવશે તો નીંદવાનું નહીં થાય, જો ઓછું આવે તો વળી બપોરા કરી નીંદવા જઈશું. હાલો, બપોરના 12 વાગી ગયા અને કરી લઈ બપોરા. સેવ ટમેટાનું શાક છે, સરસ મજાનું. સાઈઝ છે થોડીક મીડિયમ ઠંડી, થોડીક ઠંડી વચ્ચે કાઢી પાણી નાખી ઘઉંની રોટલી. બપોરા કરવા હોય આવી જાવ, બપોરા કરી લીધા હોય ઘડીક આરામ કરી લીધો. અમે જ પણ બપોરા કરીને ઘડીક આરામ કરશું, લગભગ છે કામ જ્યાં હોય ને તેને આરામ કરવા ન જાય. સીઝન રહે ને, સીઝન નો જઈ રહ્યો એટલે કામ હોય જાજુ, અને વૈસે પાછા ધક્કાય હોય વાંકાના ને એવા બધા. કારીગર આયા લાગે, કારીગર આયા લાગે. હાલો એક ટેપાઈ એને ટેપી દે, એને ટેપી દે. નીંદવા જવું હમણાં દાંતડી લઈને આવું કે દાંતડી ટીપે નીંદવા. કા પારે વારું ચોખ્ખું કરવું હે ને, જાવ નીંદી વાળો હરખું નીંદજો મસ્તીનું. 3:30 પોણા 4 વાગી ગયા છે અને ટ્રેક્ટર આવી ગયું છે આપણે કપ્પામાં હાંકવાનું. જો આ રાપડા હતા અને આ એક બલોરી રહી ને વૈસે સડાયું, 2 દાંતા હતા એટલે ખાલી જગ્યાનું રહી. આગળ આવેલું જાય ને પાછળ હરખું બર કરો, કાટ સડી ગયો છે. હાલો આમાં દેખાયો કોણ સાચું બર કરે કેમાં બોલ ઉપેરી વેરો આ ગાજા હોબામ ના મને હાંગ બર માર ખેલજો હું તો ફેરવું તાતો હાલો જવા દે, હાલો જવા દે. બેવાનું એક નહીં હોય, હેઠા ઉતર હવે હે ને વાઈટ કો ચડાવો હમ. હાલો બાપા 10 રૂપિયા લે ગાંધી બાપુ જગ્યાએ છોકરો હે અહીંયા ચડાઈ દેવું હે હજી હાલે. હા મન નાખો એક આ ગોલ પડી ગયો હો એટલે આમાં જો બે જવાનું હોય, હરખો ટેક્ટર હાલ ને બે જવાનું હરખો નો હાલ બે મારી નથી રાખવાના, અહીંયા ઊભું રહેવાનું. એ લાવ નો બોલ પડી લાવ. હા બોલ દે બે હે ઓ બોલ. હજી બે બોલ પાછા કોઈ જ ન બીજા ઓર આઈકું હોય ને ઓણ આકવાનું હોય એટલે સેટિંગ કરવું જોઈએ. હમ નક્કી કરી આપણે નસીબ 12 મહિના થયા પોર કપ્પામાં આઈકું હું રાખેલું કલાક હોય એમ તો આપણે એમ થોડા દઈ દઈ. રામ રામ ને જય માતાજી બધાને. હાંજક ને વાગી ગયા 5 વાગ્યા છે અને હું જો હવે પાણી વી આવ્યો એટલે કીધું એ પાછા ગોરધનભાઈ આવ્યા હતા આપણે કપામાં હાંકવાનું છે ને ટ્રેક્ટર રાપ હાંકવાની એટલે ખડ બધું ભરી જાય એ કપા થાય થોડો સારો થઈ જાય ને. ગોરધનભાઈ જો આવી ગયા છે
અત્યાર સુધી જો એમાં જ મતતા જ બધે બોલું સરખું કર્યું જાતા ચડાયા હવે જોઈ માંડે હેઠ એક ટ્રેક્ટર જો આપણે હાંકવાનું ચાલુ કરી દીધું આ એક કેરું જો જે લઈને ગયા હતા હવે એની બાજુ બીજું ચાલુ કરી નાખ્યું અને આમાં પાછું રહ્યું ને રાપડી સાફ કરવી પડે કડીકથી તમારો ઉપા જો વાહે સાફ કરતા આવે ક્યારેક ક્યારેક એમાં કરવું જોઈએ ન પડે ને તો એક બાજુ હરખું માથે કડીક બેસી જવાનું અમારા ગોરધનભાઈ જો આવી ગયા હાંકવા ક્યાંક ક્યાંક તો લીલું પડતું હોય છે આમાં કા કેમ થાય નાનો હે ને એટલા ઊંડું બહુ પડી જાય ને ઓલામાં જો ને દટાઈ જાય ક્યાંક નાનું આવે ને નકપાસ કાલે એમ નામ સોલાતો હા શું તો હવે હાલે ને ભાંગી જાય મીમલી સા લેતો ઓલો બીજો સા લે ઓલા સામાં એવું કરી ઘરે હાંજકના 6:30 વાગી ગયા છે ને હવે જો માંડ માંડ પૂરું કર્યું હમણાં વાદળું એટલું સેડ્યું હતું અને વરસાદ આવે એવો હતો પણ આવ્યો નહીં સારું કર્યું કોક છાંટા આવ્યા ઘડીક અત્યારે થોડા થોડા આવે છે અને ટ્રેક્ટર જો હવે અહીંયા મૂકી દીધું બહાર કાઢીને ને હું એક થોડોક વાંહે રહી ગયો હતો એટલે કીધું હાલો ઘર બાજુ આવેલા જાય અને થાકી રહ્યા આવું બધા એટલે જો હવે બેઠા છે અહીંયા ઓસરીમાં તો ખોટું કઈ નઈ એમ તોડતા જ તા પૂરું કર્યું આમ એક વાદળું છેડું કીધું હરવડું હાઈલવા સાટા આવશે પછી પડામ ટ્રેક્ટર રહીશું સારું કામ કરવું બધું કરવું પડે કરવું પડે નહીતર આપણે બલુડી હાક્યા હોત તો કઈ ન કરવું જાગવું ન પડે પણ આપણે ના ભેગી હતી એટલે એમાં પાછું ખડ એમ નામ રે ને બધું હિંદાય ને આમાં છે દસ મળે બોલું એમ નામ આમાં થોડુંક આમ ફેરવી નાખે ઓલું તો નીચેથી ગળકી જાય એવું થાય આવી જાવ ચા પીવા જો મૂકો ચા બનાવે હે મારી મમ્મી જો આવે બોતન પાકે જવાનો સા પાઈ દયો છે હે તમારી કે બરફ કાઢી હોય બરફ કાઢવા ગયા હતા તો આમાં થોડુંક ઓછું ભર પડે ઓલું પછી મોટો કપા થઈ જાય ને વારા બાંધવાનું થાય ત્યારે આખીને બહુ થાકી જાય એમાં કારણ કે બધા આમાં એક એક છોડો કરવાનો ચાલો ચા બનાવી નાખે એટલે પી નાખે મારા પપ્પાને